हेलो मित्रों, तो स्वागत है आप सबનું મારી ચેનલ પર। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 10 બરાબર ગણિત 2024 બરાબર બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે। તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર યુગ્મમાં a1 ના નીચે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય। તો મિત્રો, આ તો સૌથી છેલ્લું છે, સપાટી રેખાઓ બરાબર। દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું તો શ્રીધર આચાર્ય। મિત્રો, આપણને ખબર છે બરાબર ને। નેક્સ્ટ જોઈએ કે કોઈ સમાંતર શ્રેણી માટે એની 10 હોય તો ખાલી જગ્યા થાય। તો એની 10 હોય તો એની n શોધવાનું આપણે a પ્લસ કાઉન્સમાં n-1 d પ્રમાણે સૂત્ર મૂકીએ તો આપણને જવાબ મળશે a10 બરાબર a વત્તા n9d બરાબર ને। બિંદુ શું આપેલું છે? બિંદુ એ બીનું ઉગ્મ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો કેટલું રહેશે? તો એ બી બરાબર વર્ગમૂળમાં વટ્ટાવાળો આવશે બરાબર ને। આ નેક્સ્ટ સાઇન સ્ક્વેર 45 બરાબર કેટલું થાય? મિત્રો, આ તો એકદમ ઇઝી છે, તો આપણો અડધું આવશે બરાબર। તમે આખું ઉકેલ લીજો, તમને આન્સર મળી જશે। તો 1/2 આવશે બરાબર, તે પ્રમાણે આપણને આ મળી જશે આખાનો વર્ગ, તો આ વર્ગ નીકળી જશે તે પ્રમાણે। કોઈ માહિતી શું આપેલું છે આપણને અહીંયા? કોઈ માહિતી માટે x12 બરાબર આટલું હોય અને z બરાબર 15 હોય તો m બરાબર કેટલું થાય? તો m બરાબર થશે 15 મિત્રો। તમને ઉકેલ પણ બતાવી શકીશ, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમને બધા ઉકેલ સહિત બધા દાખલા ગણાવીશ। નંબર 7માં જોઈએ તો 3 વત્તા વર્ગમૂળ 16 એ ખાલી જગ્યા, એ તો આપણને ખબર જ છે કે સમય સંખ્યા છે બરાબર। નંબર 8 પર આવીએ તો દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર વત્તા bx વત્તા c બરાબર 0, જ્યાં એ 0 બરાબર ના હોય તો બરાબર આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા શું થાય મિત્રો? તો સીના છેદમાં એ પહેલો ઓપ્શન આવશે। ઓકે, સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો સમતોલ જો હોય તો આપણને ખબર છે 1/6 બરાબર। જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇનનું મૂલ્ય વધે કે ઘટે? તો વધે બરાબર। વર્તુળનો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં સ્પર્શે છે બરાબર। નીચે આપેલા આવૃત્તિ નિવૃત્તન વર્ગીકરણ એ આપણે જોઈ લઈએ બરાબર। હા, તો બહુલકીય વર્ગ કેટલું છે? તો 30 થી 40 બરાબર। ઓકે, નંબર 13 જોઈ લઈએ જવાબ। ગુસ્સા 5, 15, 10 થાય બરાબર। તો એના માટે આપણે જોવાનું 5 બરાબર 5 ગુણ્યા 1 અને 15 બરાબર 3 ગુણ્યા 5 બરાબર ને। તો આનો 5 થાય અને 10 આપેલું છે તો અહીંયા જવાબ આવશે ખોટું બરાબર। આકૃતિમાં કોઈક બહુપદી y p(x) નો આલેખ આપેલ છે, તો આ કિસ્સામાં p(x)ના શૂન્યની સંખ્યા 3 છે તો મિત્રો આ ખરું છે, 14મું ખરું છે। દ્વિચલ સુરેખ સમીકરણ a1 નીચે b1 માટે સ્થિતિમાં સુરેખ સમીકરણ સુસંગત છે તો મિત્ર 15માં બી જોઈએ તો 15માં બી આપણને ખરું જોવા મળે છે। પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 0 થાય બરાબર, તો આ ખોટું છે, 0 થતો નથી। હવે નંબર 17 જોઈ લઈએ આપણે બરાબર। હા, જવાબ પેલું બી કહું છું, સમાંતર શ્રેણીનું n પદ શોધવાનું સૂત્ર કયું છે? તો આપણે અગાડી જોઈએ તેમ a n બરાબર a વત્તા n-1
પછી ડી આ સૂત્ર, બરાબર ને, આપણને ખબર જ છે. વર્તુળને વધુમાં વધુ કેટલાક સમાંતર સ્પર્શક મળે, બરાબર ને, સમાંતર સ્પર્શક તો 2 મળે, બરાબર. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? તો મિત્રો ચોક્કસ ઘટના હોવાથી 1, ચોક્કસ ઘટના હોવાથી વર્ગ, બરાબર. 65-75 વર્ગ લંબાઈ જણાવો તો જવાબ આવશે 10. આ તો આપણને ખબર પડી જવું ને 10. નીચે આપેલા જોડકા જોડવાનું છે કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ તો 3πr² આવશે, બરાબર. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કેટલું થાય? 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ તો આપણને ખબર છે πr² જ આવશે. ઓકે, 23 તરફ જઈએ. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ઘણા બધા વિડીયો મૂકતો રહીશ, તેથી થેન્ક યુ જોવા માટે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો. થેન્ક યુ.